મિત્રો, તમે જ્વેલર્સની દુકાને જ્યારે પણ સોનું કે ચાંદી ખરીદવા જાઓ છો ત્યારે તમે જોયું હશે કે સોની હંમેશા એક ગુલાબી રંગના કાગળમાં જ ઘરેણાં લપેટીને આપે છે. તો તમે ક્યારેય વિચાર કર્યો છે કે અન્ય રંગના કાગળ કેમ નહીં, કાગળ માત્ર ગુલાબી રંગનું જ કેમ? તો ચાલો ત્યારે હું તમને ઝડપથી જણાવી દઉં તો આ પાછળ એક વર્ષો જૂની પરંપરા પણ છે. મોટા ભાગના સોની ઘરેણાં હંમેશા ગુલાબી રંગના કાગળમાં જ લપેટીને આપે છે અને એની પાછળ પાછું એક વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે. મિત્રો, વાસ્તવમાં ગુલાબી રંગના કાગળમાં એક ધાત્વિક ચમક હોય છે અને આ ચમક કાગળમાં મૂકવામાં આવેલા સોના કે ચાંદીના ઘરેણા ઉપર પડે છે ત્યારે તે વધારે ચમકીલા દેખાય છે. આકર્ષક ચમક ધરાવતા ઘરેણા હંમેશા ગ્રાહકનું ધ્યાન ખેંચવામાં સફળ થાય છે અને આ જ ઘરેણાને સફેદ કે પછી કાળા કાગળમાં જો લપેટીને આપવામાં આવે છે કે જો પછી ગ્રાહકને દેખાડવામાં આવે છે તો એ ઘરેણા એટલા આકર્ષક નહીં લાગે, કારણ કે એની ઉપર એ અલગ ચમક નહીં પડે. અને આમ પણ રાજાશાહીના સમયથી ગુલાબી રંગને એક રોયલ કલર માનવામાં આવે છે, એટલે મોટા ભાગના સોની હંમેશા ગુલાબી રંગના કાગળમાં જ ઘરેણાં પેક કરીને આપે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.